આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 25। હે બ્રાહ્મણ, હવે સંહારનો અનુક્રમ કહે છે કે પ્રથમ તો પૃથ્વી ઉપર 100 વર્ષ સુધી અતિ ઉગ્ર અનાવૃષ્ટિ એટલે કે વૃષ્ટિ જ થતી નથી। ત્યારે સમગ્ર પ્રાણીઓ અલ્પ બળવાળા થઈને મૃત્યુને પામી જાય છે। પ્રલયકાલીન સૂર્યના અતિ તીક્ષ્ણ કિરણો પાતાળ તળને આરંભીને સમગ્ર પૃથ્વીના તમામ રસને એકદમ પાન કરી જાય છે। તે પ્રલય કાળનો સૂર્ય સરોવર સંબંધી, નદી સંબંધી અને સમુદ્ર સંબંધી સમગ્ર જળને સૂકવી નાખીને પાતાળને આરંભીને સ્વર્ગ પર્યંતના સમગ્ર લોકોનો નાશ કરી નાખે છે। એમ ત્રિલોકીનો નાશ થતાં જેમાંથી રસનો નાશ થાય છે, જેમાંથી સ્થાવર જંગમ પ્રાણીઓ નાશ થઈ ગયા છે, માટે જ તેને કાચબાના પૃષ્ઠભાગની ઉપમા અપાય છે। તેના જેવી થઈ ગયેલી એવી પૃથ્વી અત્યંત શુષ્ક અને અતિ સંકોચને પામી જાય છે। ત્યાર પછી ભયંકર કાળા અગ્નિ શેષના મુખ થકી નીકળે છે। આ અગ્નિ 7 નીચેના લોકોને, ભૂમિને, ભૂવરલોકને અને સ્વર્ગલોકને બાળી દે છે। 10 લોકને ભસ્મસાત કરનારો વારંવાર નીકળતી જ્વાળાઓએ કરીને સર્વેને ત્રાસ ઉપજાવનારો અને બળતા સ્વર્ગલોકની વાયુ પ્રેરિત ઉર્દ જ્વાળાના તાપે કરીને મહરલોકને ઋષ્યાદિકે વર્જિત ઉજ્જડ ખાલી કરી દેનારો કાળાગ્નિ વાયુની પ્રેરણાથી ચોગરદમ પ્રસરી જાય છે। જેમનું અધિકાર પદ નષ્ટ થયું છે એવા અંતરિક્ષ લોકવાસી અને સ્વર્ગ લોકવાસી દેવતાઓ અગ્નિની જ્વાળાઓએ કરીને અત્યંત દાહપીડાને પામવાથી દગ્ધપ્રાય મહરલોક થકી ઉપલા જનલોકમાં જતા રહે છે। જ્યારે આ રીતે ત્રિલોકીનો ક્ષય થવાનો થાય છે ત્યારે જ અષ્ટાંગ યોગની સિદ્ધિથી સિદ્ધ દશાને પામેલા નિવૃત્તિ ધર્મવાળા જે ઋષિઓ હતા તે પણ ભૂતળ થકી ઋષિઓના સ્થાનભૂત મહરલોકમાં કે જનલોકમાં જતા રહે છે। ત્યાર પછી અતિ ભયંકર મહાગજોના ટોળાની પેઠે ભેગા થઈને વિચરતા વીજળીઓએ વ્યાપ્ત અને અતિશય ગર્જના ને કરતા એવા પ્રલયકાલીન મેઘગણો આકાશમાં ઉદ્ભવે છે। તે મેઘો કેટલાક ધૂમ્ર કાળા રાતા મિશ્રિત વર્ણવાળા, તો કેટલાક પીળા વર્ણવાળા, તો કેટલાક શ્વેત કમળ જેવા વર્ણવાળા, તો કેટલાક અળતાના જેવા રક્ત વર્ણવાળા, તો કેટલાક ચાશ પક્ષીની પાંખો જેવા નીલ વર્ણવાળા હોય છે। રત્નશાસ્ત્રમાં તો મેઘો 11 પ્રકારના વર્ણવાળા વર્ણવ્યા છે। તે આ મેઘગણો શતવર્ષ પર્યંત રાત્રિ દિવસ ગર્જનાની સાથે સ્થૂળ ધારાથી જળને વર્ષાવા વડે પ્રલયાગ્નિને શમાવી દઈને બ્રહ્માંડના અવકાશને ધ્રુવ પર્યંત પૂર્ણ કરી દે છે। ધ્રુવ સુધી ભરી દીધેલા એકાર્ણવ જળમાંગ, 7 સમુદ્રોના એક થઈ ગયેલા જળમાંગ સમર્થ અનિરુદ્ધ સ્વરૂપ જગત સૃષ્ટા વૈરાજ પુરુષ તો શેષનાગ રૂપ શયામાંગ શયન કરે છે। ત્યારે રજ, સત્વ, તમ ગુણને વશ વર્તનારા જે દેવો તથા ઋષિઓ હતા તેઓ બ્રહ્માજીની સાથે પોતાના રજ આદિક ગુણોએ આકર્ષણ કરવાથી વૈરાજના ઉદર માંગ પ્રવેશ કરીને દીર્ઘ નિદ્રાથી શયન કરી જાય છે। જે પુરુષો તો માયિક 3 ગુણોને વશ કરવાથી અક્ષર બ્રહ્મ સાથે આત્માના ઐક્ય ભાવને પામીને નિવૃત્ત ધર્મથી જ વાસુદેવની ઉપાસના કરનારા છે, તે શ્વેત દ્વીપ આદિક ધામવાસી મુક્તો મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક આ 4 લોકોમાં યથા રુચિ નિવાસ કરીને શેષશાયી વૈરાજ પુરુષ કે જે વાસુદેવ ભગવાનનો મુખ્ય અવતાર કહેવાય છે તેમની સ્તુતિ કરતા થકા સુખેથી રહે છે।
તે અનિરુદ્ધાત્મક ભગવાન વૈરાજ નારાયણ પરમાત્માના વાસુદેવ નામના સ્વરૂપનું ચિંતવન કરતા થકા યોગ નિદ્રાને સ્વીકારીને નાગેન્દ્ર શયામાં સૂઈ રહે છે. વળી વૈરાજના ઉદરમાં રહેલા તે અધિકારી સર્વે દેવાદિકો બ્રહ્મા સાથે વૈરાજની રાત્રિનો અંત આવતાં પ્રાતઃકાળ થતાં પોતપોતાના કર્મને અનુસારે પૂર્વકલ્પની પેઠે જ ઉત્પન્ન થાય છે. અર્થાત વૈરાજના નાભી કમળ થકી થયેલા બ્રહ્મા તેમની રાત્રિનો અંત આવતાં તેમના થકી સ્વયં ઉત્પન્ન થઈને સર્વને યથાકર્મ યથાપૂર્વ સર્જે છે. હે મુને, આ રીતે ત્રિલોકનો નાશ એ જ લક્ષણ સ્વરૂપ જેનું છે એવો નૈમિત્તિક નામનો પ્રલય મેં તમને કહી સંભળાવ્યો, અને હવે પ્રાકૃત પ્રલયને કહી સંભળાવું છું. જે આ વૈરાજનો દિન રાત્રિ રૂપ કલ્પ કહ્યો છે તેવા 360 કલ્પો જાય ત્યારે વૈરાજનો 1 સંવત્સર કાળ થાય છે. તેવા 50 સંવત્સરો જાય ત્યારે વૈરાજનો પરાર્ધ એટલે કે અર્ધ આયુષ કહેવાય. તેવાંગ 2 પરાર્ધ એટલે વૈરાજ બ્રહ્માજીની આયુષ કે જીવિત કાળ માનેલી છે. જ્યારે બ્રહ્માજીનો 100 વર્ષાત્મક આયુકાળ સંપૂર્ણ થાય ત્યારે મોટો સંક્ષય એટલે કે પ્રલય થાય છે. હવે તે ક્ષય પ્રકારને કહે છે કે જ્યારે વૈરાજ પુરુષ સંહારમાં હેતુભૂત રુદ્ર રૂપથી પોતાના વિરાટ શરીરનો સંહાર કરીને પોતાથી પર એવા વાસુદેવ નામના નિર્ગુણ સ્વરૂપને પામવા ઈચ્છે છે ત્યારે નૈમિત્તિક પ્રલયમાં જેમ કહ્યું એમ 100 વર્ષ પર્યંત અનાવૃષ્ટિ થાય છે. અને સંકર્ષણના મુખ થકી નીકળેલો પ્રલયાગ્નિ સમગ્ર 14 ભુવનાત્મક અંડને બાળી દે છે. હે મુને, સમગ્ર અંડ બળી ગયા પછી અતિ ભયાનક પ્રલયકાલીન મહામેઘો મુસલ જેવી જાડી ધારાઓ વડે 100 વર્ષ પર્યંત જળને વર્ષે છે. ત્યાર પછી વાસુદેવ ભગવાનની ઈચ્છાથી મહત્તત્વ આદિક જેમાંગ છે અને પૃથ્વી અંતે જેમાંગ છે એવું તમામ પ્રધાન પુરુષનું કાર્ય નિશ્ચય નાશ જ પામી જાય છે. તેને અનુક્રમથી કહે છે કે પ્રથમ જળ પૃથ્વીના ગંધરૂપ ગુણને ગળી લે છે, કેમ કે જળ થકી ગંધની ઉત્પત્તિ થઈ હતી. તે પછી જળે ગળી લીધો છે ગંધ, જેનો એવી પૃથ્વી પ્રલય માટે પ્રકલ્પાય છે, કેમ કે ગંધ થકી તેણીની ઉત્પત્તિ થઈ હતી. તે પછી તે જ જળનો જે ગુણ રસ તેને ગળી જાય છે, કેમ કે તે જ થકી રસની ઉત્પત્તિ થઈ હતી. તે પછી તે જળ લય પામી જાય છે, એટલે તે જ પણ પરિણમે છે, કેમ કે રસ થકી જળની ઉત્પત્તિ થઈ હતી. ત્યાર પછી વાયુ તેજનો ગુણ જે રૂપ તેને ગળી લે છે, કેમ કે વાયુ થકી રૂપની ઉત્પત્તિ થઈ હતી. તે પછી તે તેજ લય પામી જાય છે, એટલે વાયુ રૂપે પરિણામ પામી જાય છે, કેમ કે રૂપ થકી તેજની ઉત્પત્તિ થઈ હતી. તે પછી આકાશ વાયુના ગુણભૂત સ્પર્શને ગળી લે છે, કેમ કે આકાશ થકી સ્પર્શની ઉત્પત્તિ થઈ હતી. તદનંતર વાયુ પ્રશ્મી જાય છે, એટલે આકાશ રૂપે પરિણમે છે, કેમ કે સ્પર્શ થકી વાયુની ઉત્પત્તિ થઈ હતી. આવા પ્રલય સમયે આકાશ તો પૃથ્વ્યાદિક 4 ભૂતોમાં વ્યાપ્તિ નહીં હોવાથી આવરણ શૂન્ય જ રહે છે. ત્યાર પછી તામસ અહંકાર આકાશના ગુણભૂત શબ્દને ગળી લે છે, કેમ કે તામસ અહંકાર થકી તેની ઉત્પત્તિ થઈ હતી. તે પછી આકાશ લય પામી જાય છે, એટલે શબ્દની સાથે અહંકાર માંગ લય પામે છે, કેમ કે શબ્દ થકી તેની ઉત્પત્તિ થઈ હતી. ત્યાર પછી 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો અને બુદ્ધિ આ સર્વે રાજસ અહંકાર માંગ લય પામી જાય છે, એટલે રાજસ અહંકાર રૂપે પરિણમે છે, કારણ કે તેના થકી ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ હતી. ત્યાર પછી ઇન્દ્રિયોના દેવો અને મન સાત્વિક અહંકાર માંગ લીન થાય છે.
એટલે સાત્વિક અહંકાર રૂપે પરિણમે છે, કારણ કે તેના થકી ઇન્દ્રિય દેવો અને મનની ઉત્પત્તિ થઈ હતી. આ પ્રકારે જે કાર્ય જે કારણ થકી ઉત્પન્ન થયું હતું તે કાર્ય તે કારણમાં લીન થાય છે, એટલે કે તે રૂપે પરિણામ પામે છે. ત્યાર પછી ત્રણેય પ્રકારનો અહંકાર મહત્તત્વમાં પ્રલીન થાય છે, એટલે કે મહત્તત્વ રૂપે પરિણમે છે, કારણ કે તેના થકી ત્રિવિધ અહંકારની ઉત્પત્તિ થઈ હતી. તે મહત્તત્વ પ્રધાનમાં પ્રલીન થાય છે, પ્રધાન રૂપે પરિણમે છે, કારણ કે પ્રધાન થકી તેની ઉત્પત્તિ થઈ હતી. ત્યાર પછી તે પ્રધાન પુરુષમાં લીન થાય છે. ત્યાર પછી પ્રધાનાધિપતિ પુરુષ મૂળ પ્રકૃતિમાં લીન થાય છે, કારણ કે મૂળ માયા થકી પ્રધાન પુરુષની ઉત્પત્તિ થઈ હતી. આ પ્રાકૃતિક નામનો પ્રલય કહ્યો છે, જેમાં વાસુદેવની ઈચ્છાથી ક્ષેત્રજ્ઞ શબ્દ વાચ્ય જીવો તથા ઈશ્વરો અવ્યક્ત શબ્દ વાચ્ય મૂળ પ્રકૃતિમાં તિરોહિત થઈ જાય છે. હવે આત્યંતિક પ્રલયને કહે છે કે, હે નારદ, જ્યારે મૂળ પ્રકૃતિ તદ્ધિષ્ઠાતા પુરુષ અને કાળ અતિશય અક્ષર તેજમાં વાસુદેવ ભગવાનની ઈચ્છાથી તિરોહિત થઈ જાય છે, અને તે એક પુરુષોત્તમ પ્રભુ મુક્ત વૃંદોએ સેવ્યા થકા અક્ષરધામમાં વર્તે છે, ત્યારે આત્યંતિક નામનો તે પ્રલય જાણવો. આ પ્રકારે પ્રભુ વાસુદેવ ભગવાનની કાળ શક્તિથી થતા આ 4 પ્રકારના પ્રલયો એ કરીને પ્રકૃતિ પુરુષથી ઉત્પન્ન થયેલા સમગ્ર જગતને નાશવંત જાણીને તેમાં જે અત્યંત અરુચિ તેને વૈરાગ્ય કહ્યો છે. આ રીતે વૈરાગ્યના સ્વરૂપને વિસ્તારથી નિરૂપીને હવે ભક્તિના સ્વરૂપને નિરૂપે છે કે શ્રી વાસુદેવ ભગવાન થકી બીજા જે દેવો છે તેને કાળ માયાએ વશ કરી લીધા છે એમ સમજીને અને તે દેવો માંગથી પ્રીતિ તોડીને તે એક શ્રી વાસુદેવ પ્રભુની જ નિરંતર ગાઢ સ્નેહથી જે સેવા કરવી એ જ ભક્તિ કહેલી છે. હવે ભક્તનું લક્ષણ કહે છે કે ભગવાનના ગુણ લીલા આદિકનું શ્રવણ, તેમના પદ્યાદિકનું કીર્તન, તેમની મૂર્તિ ચરિત્ર આદિકનું સ્મરણ, તેમના ચરણનું સેવન, તેમની 2 પ્રકારની પૂજા, તેમને પ્રણામ, તેમનું દાસપણું, તેમનો વિશ્વાસ, તેમને દેહ ઇન્દ્રિયો સાથે આત્માનું અર્પણ, શ્રવણાદિક આ 9 પ્રકારોએ કરીને જે એકાંતિક બુદ્ધિથી આદરપૂર્વક ભગવાનને ભજે તે જ ભક્ત કહ્યો છે. હવે એકાંતિક ધર્મનું લક્ષણ કહે છે કે, હે મુને, સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ 3 અંગોએ યુક્ત એવી જે આ શ્રવણાદિક નવધા ભક્તિ તે જ એકાંતિક ધર્મ કહ્યો છે. એને જ ભાગવત ધર્મ કહે છે. હવે એકાંતિક ધર્મની પ્રાપ્તિના ઉપાયને કહે છે કે સાક્ષાત ભગવાનના સંબંધથી અથવા પુરુષલોકમાં કહેલા તેમના લક્ષણોએ યુક્ત એવા ભક્તોના સંબંધથી પુરુષોને એકાંતિક ધર્મની પ્રાપ્તિ થાય છે. આ થકી બીજા કોઈ પણ ઉપાયથી ક્યારેય પણ પ્રાપ્તિ થતી નથી. સંસાર થકી મોક્ષની આકાંક્ષાવાળા પુરુષોને આત્યંતિક મોક્ષને કરનારું અને સર્વ અમંગળને નાશ કરનારું એકાંતિક ધર્મ જેવું બીજું કોઈ પણ સાધન સુકર છે જ નહીં એવો નિશ્ચય જ છે. હે મુનિ સત્તમ, મુમુક્ષુ પુરુષે તે આ એકાંતિક ધર્મની સિદ્ધિ માટે ક્રિયાયોગ પરાયણ થવું. જે ક્રિયાયોગથી સંસાર હેતુ ત્રિવિધ કર્મોનું નૈષ્કર્મ્ય જે નિર્બંધકપણે મોક્ષ ફળને આપવાપણું તે થાય છે. હે મહર્ષે, મેં વેદોમાં અને પુરાણોમાં અદૃશ્યપણે રહેલું પાપપુંજને નાશ કરનારું આ સર્વોત્કૃષ્ટ એકાંતિક ધર્મનું સ્વરૂપ તમને કહી સંભળાવ્યું. તે આ તત્વ તમારે એકાગ્ર શુદ્ધ બુદ્ધિથી અને વિશ્વાસપૂર્વક ત્વરારૂપ શ્રેષ્ઠ શ્રદ્ધાથી અંતઃકરણમાં અવશ્યપણે અવધારવું. હે નારદ,
શ્રી વાસુદેવ થકી પર બીજું પાવન કોઈ નથી. વાસુદેવ થકી પર મંગળ કોઈ નથી. વાસુદેવ થકી પર દૈવત કોઈ નથી. વાસુદેવ થકી પર વાંછિત કે શ્રેષ્ઠ પ્રાપ્ય કોઈ નથી. એક વાસુદેવ ભગવાન જ પરમ પાવન, પરમ મંગળ, પરમ દૈવત અને પરમ વાંછિત છે. આ લોકમાં જે જન જો વાસુદેવ ભગવાનના મંગળ નામને એકવાર પણ અજાણથી દેહના અંત સમયે પણ ઉચ્ચારણ કરે છે, તે જન ભલે ચંડાળ હોય તો પણ તત્કાળ સંસ્કૃતિ બંધન થકી મુક્ત થઈ જાય છે. તે આ વાસુદેવ પરમબ્રહ્મ પરમાત્માને તમો ભજો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે વાસુદેવ મહાત્મ્યે વૈરાગ્ય ભક્તિ નિરૂપણ નામે 25મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.